દિલ્હીની અંદર કેવા કેવા વાયદાઓ થાય છે અત્યારે તમે જોતા છો ટીવીમાં. સિનિયર સિટીઝનને પેન્શન, મફત શિક્ષણ, દર મહિને 1000 રૂપિયા સ્કોલરશીપ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એને 1500 રૂપિયા વગેરે વગેરે વગેરે. 500 રૂપિયામાં ગેસનો બાટલો. મહારાષ્ટ્રમાં ખેડૂતોનું દેવું માફ. આ બધું જ્યાં સરકાર નથી ત્યાં બનાવવા માટેના પ્રયાસ છે. મફતની રેવડી એવું જે કહેતા હતા એ લોકો તો અત્યારે પાછા મફતની રેવડી વેચવા તૈયાર થયા છે. સવાલ એ નથી કે શું કામ આપે છે એમ. એટલે આપે, પબ્લિકના પૈસા છે, પબ્લિકને દેવાના છે. ભ્રષ્ટાચાર ઓછો કરે એટલે અથવા તો ભ્રષ્ટાચાર ના કરે ઠામુકો, તો એ પૈસા ભ્રષ્ટાચારના પૈસા હોય એ તમે પબ્લિકને ફ્રીમાં આપી શકો અને કાંઈ ફેર ન પડે. તો અહીંયા ગુજરાતમાં નથી આપતા એનો મતલબ શું થાય? ભ્રષ્ટાચાર કરવો છે. અહીંયા ભ્રષ્ટાચાર બંધ કરીને અહીંના વિદ્યાર્થીઓને આપો. અમારા ગામની અંદર ઉમરાળા તાલુકાનું ડેડકડી ગામ, પાકું એડ્રેસ. કોઈને આવીને ચેક કરવું હોય કે આ લોકો ખોટી આવી અફવાઓ ફેલાવે છે તો રૂબરૂ આવીને મુલાકાત કરી શકે. ઉમરાળા તાલુકાનું ડેડકડી ગામ, ક્લાસરૂમ નથી. ગયા ચોમાસામાં બાળકો, વરસાદ આવે એટલે બાળકો રજા આપી દેવાની. ઉનાળામાં બાળકો ઝાડવા નીચે બેસીને ભણે. આ શિયાળો આટલી ઠંડી ગઈ ને, બહાર ગ્રાઉન્ડમાં બેસીને બાળકો ભણે છે. ક્લાસરૂમ નથી. અને અમારા તાલુકામાં વિકાસની વાત જ નહીં કરવાની. કાંઈ કોઈ એવી કોલેજ નથી કે ત્યાં બેનો દીકરીઓને ભણવા તમે બેસાડી શકો. ભાવનગર જવું પડે અથવા સિંહોર. 1000-1500 માણસને રોજગારી આપે એવો કોઈ વ્યવસાય ધંધો નહીં. મારા ધોળામાં તો બસ સ્ટેન્ડ નથી. રેલવે સ્ટેશન ખરું, બસ સ્ટેન્ડ નહીં. અને ધોળા વિશે તો આપણે ઘણું કહી ચૂક્યા છીએ. તમે આવો તો તમને ખબર પડે. પછાતમાં પછાત. વિકાસનો વી અહીંયા પહોંચ્યો જ નથી. એટલે હવે બીજા જ્યાં ચૂંટણી હાલતી હોય ત્યાં તમે ભાઈ આવું બધું વેચો છો તો આ ગુજરાતી હોય તમારું શું ખરાબ કર્યું? અહીંયા ખેડૂતોને કેનાલની, નહેરની જરૂર છે અને પાણી આપો. યુરિયા ખાતરની જરૂર છે, ખાતર પૂરું પાડો. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપો. જ્યાં ક્લાસરૂમ ન હોય ને ક્લાસરૂમ બનાવો. શિક્ષકો ન હોય ને શિક્ષકો આપો. એ તો આપો. અમારે મફત નથી જોતું. જે તમારે કરવાનું તમારા અંડરમાં આવે એ તો આપો. એને ખબર છે કે ચૂંટણી આવશે ને તે સાહેબ આવશે કે તમારા મત કોઈ ધારાસભ્યને કોઈ નથી દેવાનો, મને મત દેવાનો છે એમ કરીને વહી જાય. પછી અહીંયા કાંઈ જે કાંઈ કામ નથી થતા એની ફરિયાદ લઈને કોની આગળ જવાનું? એ તો એમ કે એને નહીં મને મત આપજો એમ કહીને વહી જાય. આપણે એના વિશ્વાસે માણસો મતય આપી દેશે. સાહેબે કીધું એટલે બસ આપી દે. પણ સાહેબ તો પાછા દિલ્હી વહી જાય. અને અહીંયા બધું હાલત ખરાબ થઈ ગઈ છે. એનો જવાબ કોણ આપશે? આ મોટી સમસ્યા છે. તમને કેમ લાગે છે કે આ બધું પરિવર્તન લાવવું પડશે કે એમનામ સુધરી જશે? અને જો પરિવર્તન લાવવું હોય તો લાવવા કોને? હાલો, કોની ઉપર વિશ્વાસ કરવો? એ માણસોના મનમાં પ્રશ્ન છે. એટલે કોક તો વિશ્વાસુ પાર્ટી એવું જાગે જેની ઉપર પબ્લિક વિશ્વાસ કરીએ કે તો કાંઈક સુધારો થાય એમ છે. બાકી તો નહીં તો ઠીક છે. મફતની રેવડી આપણે નથી જોતી. આપણે એવા કોઈ વાયદાય નથી જોતા. ગુજરાતીઓ મફતમાં લેવા માનતાય નથી.
પણ એલા ભાઈ હકનું છે એ તો આપો. જે દેવાની તમારે દેવું પડે, જે તમારી ફરજમાં આવે છે એ તો આપો. જય માતાજી.